બીજું, આપણે હજુ 5 વર્ષ કામ કરવાનું છે. આ સરકાર કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની સાથે રહી. હું 4 વર્ષ નથી કહેતો, 5 વર્ષ કહું છું. તો આ 5 વર્ષમાં હજુ આપણે વધારે કામ વિકાસના આગળ વધારવાના છે. આવનારા સમયની અંદર જ્યારે પણ ડિલિમિટેશન થશે, જ્યારે પણ ફરી પાછી સંસદની ચૂંટણીઓ આવશે, શું વ્યવસ્થા 5 વર્ષ, પણ આ 5 વર્ષમાં તમે ને હું બધા ભેગા મળીને એ પ્રમાણેનું કામ આગળ વધારીએ કે તમે બધા કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકો. તમે બધા કાર્યકર્તાઓ ગૌરવ લઈ શકો એ પ્રમાણેનું કામ આપણે આગામી 5 વર્ષ કરવાનું. 1 વર્ષમાં આટલું કામ કર્યું છે તો હજુ 5 વર્ષ બાકી છે. તો 5 વર્ષની અંદર તો આપણે ઘણું બધું કામ કરી શકશું. અને કોઈને 5 ની જગ્યાએ 6 વર્ષ આપે તો કેવડી મોટી ઘટના થાય આખી. તો આ સમય ભાગ્યે જ મળતો હોય છે. અને આવો સમય જયારે મળવાનો છે આવનારા સમયની અંદર, તો એ સમયમાં આપણે આખા વિસ્તારને એ પ્રમાણે પ્રગતિની દિશાની અંદર આગળ લઈ જઈએ કે જેથી કરીને આપણો આખો વિસ્તાર ઓર તેજ ગતિથી આગળ વધી શકે. અને મને ઘણા બધા પાસે બેઠા બેઠા કહેશે, જીવરાજબા કે 5 વર્ષ કેમ બોલે છે? બધાને ખબર પડે એટલા માટે એ પછી ડિલિમિટેશન આવશે. અને દેશની અંદર પણ એક દેશ એક ચૂંટણીનો કાયદો આવશે. અને એ વખતે ફરી પાછી લોકસભા અને વિધાનસભા બંને સાથે આવશે. એટલે ત્યાં સુધી એક્સટેન્શન થવાની. એટલે હું, તમે જે સમજો છો, તમે જે જાણો છો એ પ્રમાણે હું તમને કહું છું કે આપણે ફરી 5 વર્ષ ખૂબ સારી રીતે, એટલે તમારે તો બધામાં હવાયું કહેતા હતા ને, તો અમે તમારે હવાયું જ થયું. એટલે તમારે તો બધું સવાયું જ છે. અને સવાયાની અંદર કામ પૂરેપૂરી તાકાતથી બધા લાગી પડો. એ કામને આપણે બધા ભેગા મળીને આગળ બધા જિલ્લાની અંદર જે પ્રમાણેનું હું દાંતા જોઉં છું, જે પ્રમાણેનું હું વાવ જોઉં છું, જ્યાં 2 જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે, એ 2 ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે, મોદી સાહેબને મળશે. આવું હું 2 ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું. અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે. તમે શંકરભાઈ કહેતા હતા આ 2 વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય, એ પોતે લીડનું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ 2 તાલુકાની હું અત્યારથી કહી શકું છું. દાંતા વિધાનસભા અને વાવ, આ 2 વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણેનું રહેશે. જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ 2 વિસ્તારમાં હું જોઈ રહ્યો છું. મેં બંનેમાં પ્રત્યક્ષ જોયું છે, મેં કામ જાતે કર્યું છે. એટલા માટે હું કહી શકું છું, મને અનુભવ છે એ વિસ્તારનો.